હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં રથયાત્રા રેસિપી સાથે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. રથયાત્રાના દિવસે ભગવાન શ્રી જગન્નાથ, બલદેવ અને સુભદ્રા માઈને વિવિધ પ્રકારના વ્યંજન ભોગ લગાવવામાં આવે છે અને એ દિવસે 56 ભોગ પણ ધરાવવામાં આવે છે. તો એ 56 ભોગમાંથી એક છે આ છે દહીં બોરા. જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા માઈને પ્રતિદિન 56 ભોગ ધરાવવામાં આવતો હોય છે. તો આમાંથી જ આ એક દહીંબરા છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે લઈ લઈશું 1.5 કપ જેટલી અડદની દાળ. પાણી ઉમેરી અને દાળને ધોઈ લેવાની છે. દાળ ધોવાઈ જાય એટલે તેમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉમેરી અને દાળને 5 થી 6 કલાક માટે પલાળી રાખવાની છે. 5 કલાક જેટલો સમય થઈ ગયો છે. આવો ચેક કરી લઈએ. અને દાળ જે છે એ સરસ રીતે પલળી ગઈ છે. બધું જ પાણી નીકાળી અને દાળને મિક્સી જારમાં લઈ લેવાની છે. જો જરૂર હોય તો 1 થી 2 ચમચી જેટલું જ પાણી ઉમેરી અને તેને ગ્રાઇન્ડ કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે દાળ ગ્રાઇન્ડ થઈને બિલકુલ તૈયાર છે. હવે તેને એક મિક્સિંગ બાઉલમાં નીકાળી દઈએ. હવે તેમાં જરૂરિયાત મુજબ મીઠું ઉમેરીશું. મીઠું ઉમેર્યા બાદ આ જે ખીરું છે તેને એકદમ સરસ રીતે ફેટવાનું છે. તો તેને 5 થી 6 મિનિટ માટે આપણે સતત ફેટ્યા કરીશું. પાંચેક મિનિટ બાદ તમે જોઈ શકો છો કે બેટર જે છે એ એકદમ હલકું થઈ ગયું છે વજનમાં. તો આપણે તેને ચેક કરી લઈએ. ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લઈ લઈએ અને તેમાં જરાક પ્રમાણમાં ખીરું ઉમેરીએ. જો આ ખીરું ઉપર તળે તો બિલકુલ તૈયાર છે ખીરું, નહીં તો એને હજુ ફેટવાની જરૂર છે. આ ઉપર તળી રહ્યું છે. હવે વડા બનાવી અને તળી લેવાના છે. તો તેના પહેલાં એક વડું બનાવીને તમને બતાવી દઈએ. તો આ રીતે હાથને પાણીવાળું કરવાનું છે અને થોડુંક ખીરું લેવાનું છે. પછી તેને હલકા હાથે જરાક આમ પ્રેસ કરી લઈશું. બહુ નથી દબાવવાનું અને આંગળીવાળી પાણી કરી અને તેમાં આ રીતે કાણું પાડી દેવાનું છે. હવે તળી લઈએ. તળતા સમયે ખાસ ધ્યાન રાખવાનું કે તેલ ગરમ હોવું જોઈએ. તેને ધીમા તાપે કે મીડિયમ તાપે આપણે તેને ઉમેરવાના નથી વડાને. તો અત્યારે હાઈ ફ્લેમ પર હું તેમાં વડા ઉમેરી રહી છું. વડા નાખી અને ફ્લેમને મીડિયમ કરી દેવાની છે અને 2 મિનિટ પછી જ આપણે વડાને જારાથી અલગ કરીશું. વડા ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવાના છે. અહીંયા 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને વડા તળાઈને બિલકુલ તૈયાર છે. હવે તેને પ્લેટમાં લઈ લઈએ અને આ જ રીતે બધા જ વડા તળી લેવાના છે. અહીંયા એક વાસણમાં આપણે પાણી લઈ લીધું છે. હવે તળેલા જે વડા છે તે બધા જ આ પાણીમાં ઉમેરી દેવાના છે અને તેને 15 થી 20 મિનિટ માટે સાઈડમાં રાખી દઈએ. વડા પલળી રહે ત્યાં સુધી અહીંયા 500 ગ્રામ જેટલું મોળું દહીં લીધું છે અને દહીંને આ રીતે જંગી લેવાનું છે. હવે તેમાં જરૂરિયાત મુજબ મીઠું ઉમેરીએ. તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીએ. ફરીથી તેને મિક્સ કરી લઈએ. જો તમે આ બધી જ રેસિપી ઇંગ્લિશ અથવા હિન્દીમાં જોવા માંગતા હોય તો બંને ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તમે ત્યાં ચેક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી શકો છો. અહીંયા 15 મિનિટ બાદ આ બધા જ વડાને આપણે હલકા હાથે આ રીતે દબાવી અને એક પ્લેટમાં લઈ લઈશું.
ઠાકોરજીને ધરાવવા માટે જે પ્લેટનો ઉપયોગ કરવાના હોય તેમાં આ રીતે વડાને ગોઠવી દેવાના છે. જે દહીં આપણે ફેટીને તૈયાર કર્યું હતું તે ઉપરથી રેડી દઈએ. ઉપરથી શેકેલા જીરાનો પાવડર આ રીતે ભભરાવી દેવાનો છે. તુલસીપત્ર પધરાવી અને ઠાકોરજીને આપણે ભોગ લગાવીએ. આ 56 ભોગનો જ એક ભોગનો પ્રકાર છે. તો આ રથયાત્રાના દિવસે આ દહીંભરા બનાવી અને ઠાકોરજીને અવશ્ય ભોગ લગાવજો. ભગવાન શ્રી જગન્નાથ, બલદેવ અને સુભદ્રા માયની જય. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે.